મિત્રો, જીવનમાં ક્યારેક એવી પળો આવે છે જ્યારે લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું. આજે હું તમને એક એવી સાચી ઘટના વિશે જણાવવા જઈ રહ્યો છું જે આપણને શીખવશે કે સૌથી ખરાબ સમયમાં પણ ફક્ત એક ક્ષણનો વિરામ કેવી રીતે જિંદગી બચાવી શકે છે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે જીવનની સૌથી મુશ્કેલ ક્ષણ આવે, જ્યારે લાગે કે હવે કોઈ રસ્તો જ નથી, ત્યારે શું કરવું જોઈએ? ચાલો, આ સવાલનો જવાબ એક હચમચાવી દેતી સત્ય ઘટનામાં શોધીએ. તો આ વાર્તા છે એક એવા પરિવારની જેની જિંદગી એક એવા મુકામ પર આવીને ઊભી રહી હતી જ્યાં બધું જ સમાપ્ત થવાની તૈયારીમાં હતું. આ પરિવારના મોભી એટલે કે પિતા પોતાના ધંધામાં બધું જ ગુમાવી ચૂક્યા હતા. દેવું એટલું બધું વધી ગયું હતું કે આખો પરિવાર એના બોજ નીચે દબાઈ રહ્યો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ દેવાનું વ્યાજ ચૂકવવાના પણ પૈસા નહોતા. અને ઘર ચલાવવા માટે એ પરિવારની માતા, તમે માનશો નહીં, રોજ સવારે 4 વાગે ઉઠીને ટિફિન સર્વિસ માટે 500 રોટલીઓ બનાવતી. વિચારો, ફક્ત 2 ટંકના રોટલા માટે કેટલી મહેનત! પણ આટલી મહેનત છતાં પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે એક રાત્રે એ પરિવારે એવો નિર્ણય લીધો જે સાંભળીને પણ આપણા શ્વાસ થંભી જાય. તેમણે નક્કી કર્યું કે હવે જીવવાનો કોઈ અર્થ નથી અને 4 જણા સાથે મળીને પોતાનું જીવન ટૂંકાવી દેશે. પણ કહેવાય છે ને કે કુદરતની યોજના કંઈક અલગ જ હોય છે. બસ જ્યારે એ પરિવાર પોતાની જિંદગીનો અંત લાવવાની તૈયારીમાં જ હતો, ત્યારે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જો, રાત્રે 10 વાગ્યે નિર્ણય લેવાયો. રાતના 2 વાગ્યા સુધીમાં બધી તૈયારી થઈ ગઈ. પણ મા-બાપનું હૃદય કંપી રહ્યું હતું. પોતાના બાળકોને ઝેર કેવી રીતે આપવું? અને પછી બરાબર 2:15 વાગ્યે કંઈક થયું. શું થયું હશે એ ક્ષણે? શું તમે વિચારી શકો છો કે એવું તે શું બન્યું હશે જેણે 4 જિંદગીઓને બચાવી લીધી? દરવાજા પર કોઈએ દસ્તક દીધી. એ તેમના પાડોશી હતા. બન્યું એવું કે તેઓ પોતાના ઘરની ચાવી ગામડે ભૂલી ગયા હતા અને ડુપ્લિકેટ ચાવી લેવા માટે આવ્યા હતા. બસ, આ એક નાનકડી, સાવ સામાન્ય ઘટનાએ 4 જિંદગીઓને બચાવી લીધી. આ એક ઘટના આપણને જીવનનો એક બહુ જ મોટો પાઠ શીખવે છે, અને એ છે વિરામની શક્તિ. તો આ વિરામ એટલે શું? બહુ સરળ છે. જ્યારે ગુસ્સો, દુઃખ કે નિરાશા ચરમસીમા પર હોય, ત્યારે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા બસ થોડીવાર માટે અટકી જવું, એ જ છે વિરામ. જરા વિચારો, ઉતાવળમાં લીધેલો નિર્ણય જીવનભરનો પછતાવો બની શકે છે. પણ એક નાનકડો વિરામ, એ આપણને શાંતિથી વિચારવાનો સમય આપે છે. એ નવી આશાઓના દરવાજા ખોલે છે. એ પરિવાર માટે એ વિરામ એક પાડોશીના રૂપમાં આવ્યો હતો. બસ એક વિરામ, એક દસ્તક, અને એ પરિવાર માટે જાણે જીવનની એક નવી સવાર થઈ. એ રાત પછી એમનું જીવન કાયમ માટે બદલાઈ ગયું. અને ખબર છે તમને, એ રાત્રે જે દીકરાની જિંદગી ખતમ થવાની હતી, એ જ દીકરો આજે દુબઈની એક મોટી કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડિરેક્ટર છે. વિચારો, જો એ રાત્રે એ લોકોએ થોડી રાહ ન જોઈ હોત તો? તેની માતાએ તેને એક બહુ જ સુંદર વાત શીખવી. કહ્યું, બેટા, પૈસાનું દેવું તો તું ચૂકવી દઈશ, પણ જીવનમાં 4 લોકોનું ઋણ ક્યારે ન ભૂલતો. એ પાડોશી, એ શિક્ષક, એ પ્રોફેસર અને એ વક્તા જેમણે કોઈપણ સ્વાર્થ વગર મદદ કરી હતી. આ જ તો છે સાચી મદદ. સાંભળો, આ વાર્તા ફક્ત એ પરિવારની નથી. આ વાર્તા ક્યાંક ને ક્યાંક આપણા બધાની છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણે આપણા જીવનમાં આ વિરામના સિદ્ધાંતને કેવી રીતે અપનાવી શકીએ. આપણી જ જિંદગીમાં પણ ઘણીવાર એવા મોડ આવે છે. પરીક્ષાનું ખરાબ પરિણામ, નોકરીનું ટેન્શન, પૈસાની તંગી, સંબંધોમાં તકલીફ. આવા સમયે કોઈ પણ ખોટું પગલું ભરતા પહેલાં બસ એક વિરામ લેવો ખૂબ જ જરૂરી છે. તો બસ હું તમને આ એક સવાલ સાથે છોડી જાઉં છું. જ્યારે પણ જિંદગી તમને એવા મુકામ પર લાવીને મૂકે જ્યાં બધું અંધકારમય લાગે, ત્યારે તમારી કહાણીનું પ્રકરણ પૂરું કરતા પહેલાં શું તમે એક ક્ષણ માટે રોકાશો? શું તમે એક વિરામ લેશો? કારણ કે કોને ખબર, કદાચ તમારો તારણહાર પણ દરવાજો ખખડાવવાની રાહ જોઈ રહ્યો હોય.